નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3 આપણે અત્યાર સુધી અભ્યાસ કરી ગયા. નર પ્રજનનતંત્ર, માદા પ્રજનનતંત્ર, ત્યારબાદ શુક્રકોષજનન, અંડકોષજનન અને છેલ્લે જોયું ઋતુચક્ર. બરાબર, જેને આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલ તરીકે પણ ઓળખીએ છીએ. અને હવે કદાચ તમે ઓનલાઈન માધ્યમ દ્વારા ટેવાઈ ગયા પણ હશો અને સારી એવી તૈયારી કરી રહ્યા પણ હશો. હવે આજના ટોપિકની વાત કરતાં પહેલાં જો આગળના ટોપિક ન જોયા હોય અથવા જો ક્લિયર ન હોય તો પહેલાં તે જોઈ લેવા, કારણ કે આખું જે ચેપ્ટર જે છે એકબીજા ટોપિક સાથે કનેક્ટેડ છે. નર પ્રજનનતંત્ર, માદા પ્રજનનતંત્ર, એની આંતરિક રચના, એના સાથે જોડાયેલા જે છે કોષો, એનું કાર્ય, જો એ આપણને ખ્યાલ નહીં હોય તો આગળ જે ટોપિક છે ફલન અને ગર્ભ સ્થાપન, તે આપણને સમજવામાં તકલીફ પડશે. બરાબર, તો એ ટોપિક પહેલાં જે છે જોઈ લેવા, પછી જ આ ટોપિક પર જે છે આગળ વધવું. બરાબર, તો જોઈએ ફલન અને ગર્ભ સ્થાપન. હવે ફલન અને ગર્ભ સ્થાપનની વાત કરીએ તો આપણે શુક્રકોષજનન અથવા એના પહેલાં યાદ કરીએ નર પ્રજનનતંત્ર, તો તેની અંદર ભણી ગયેલા શુક્રપિંડ છે, ત્યારબાદ શુક્રવાહિની, વૃષણજાળ, અધિવૃષણ નલિકા, શુક્રવાહિકા જેવી વિવિધ રચનાઓ હતી. બરાબર, મુખ્ય મૈથુન અંગ જો નરનું કહેવું હોય તો તેને આપણે શિશ્ન તરીકે ઓળખીએ છીએ. અને માદાની અંદર યોનિમાર્ગ અથવા યોનિને આપણે મુખ્ય મૈથુન અંગ તરીકે ઓળખીએ છીએ. માદાની અંદર બાહ્ય જનનાંગોમાં આપને અથવા બાહ્ય જનન ઇન્દ્રિયોમાં જોયેલું મોન્સ પીવીસ, પછી મુખ્ય બગોશ, ગૌણ બગોશ, યોનિપટલ. બરાબર, આ દરેક અંગો આપણે ચર્ચા કરેલી બાહ્ય જનનાંગોમાં. પણ મુખ્ય અંગમાં આપણે જોયેલું તો અંડપિંડ હતા, યોનિમાર્ગ, અંડવાહિની, ગ્રીવા, ગર્ભાશય એવા હતા. તો હવે જ્યારે સંવનન અથવા મૈથુનની ક્રિયા થાય તે દરમિયાન શિશ્ન દ્વારા વીર્યને યોનિમાર્ગમાં ઠાલવવામાં આવે છે. હવે યાદ કરો, વીર્ય પણ આપણે ભણી ગયા. તો વીર્ય શું છે? તો શુક્રકોષો અને જે નરની સહાયક ગ્રંથિઓ હોય, કઈ કઈ હતી યાદ કરો. ચલો, શુક્રાશય, ત્યારબાદ આપણે જોયેલી પ્રોસ્ટેટ ગ્રંથિ. બરાબર, બલ્બો યુરેથ્રલ. બલ્બો યુરેથ્રલનું બીજું નામ શું હતું? કાઉપર્સની ગ્રંથિ. બરાબર, તો એનો જે મિશ્રણ હતું તે સંપૂર્ણ આપણે વીર્ય તરીકે ઓળખતા હતા. એટલે મૈથુન ક્રિયા થાય ત્યારે એ વીર્ય યોનિમાર્ગમાં ઠલવાય છે. બરાબર, હવે અલગ અલગ પ્રકારના જન્યુકોષોની વાત કરીએ તો આપણે જોયેલું નરજન્યુ જે છે ચલિત હોય, માદાજન્યુ કેવા હોય? અચલિત, સ્થાયી, મોટા હોય. જ્યારે નરજન્યુ જે હોય છે ચલિત અને સૂક્ષ્મ હોય છે. તો ચલિત શુક્રકોષો જે વીર્યની અંદર હોય એ ઝડપથી યોનિમાર્ગમાં તરે છે અને ગ્રીવા દ્વારા ગર્ભાશયમાં પહોંચે છે. હવે અને અંતે અંડવાહિનીના સંયોજક તુંબિકા જોડાણ સ્થાને પહોંચે છે. હવે અંડવાહિની ભણ્યા ત્યારે આપણે જોયેલું અંડવાહિનીના 3 ભાગ હતા. અંડપિંડ તરફથી જોઈએ તો અંડપિંડ તરફ હતો અંડવાહિની નિવાપ, ત્યારબાદ તુંબિકા અને ગર્ભાશય સાથે જોડતો ભાગ સંયોજક અથવા તેને આપણે ઇથમસ કહેતા હતા. બરાબર, તો સંયોજક તુંબિકાનો ભાગ જે અંગ્રેજીમાં કહેવાય છે ઇથમસ એમ્પ્યુલા, તે ભાગે શુક્રકોષો પહોંચવાની ક્રિયા થાય છે. આકૃતિમાં જોઈએ તો આ ભાગે અહીંયા તમે જોવો છો, આ જે ભાગ હતો, બરાબર, અંડવાહિની નિવાપ, પછી આ પહોળો ભાગ જેને આપણે એમ્પ્યુલા અથવા તુંબિકા કહેતા, અને આ ઇસ્થમસ. તો આ જે ભાગ હોય છે તે ભાગે ફલનની ક્રિયા થતી હોય છે. ઇથમસ એમ્પ્યુલા એટલે કે તુંબિકા અને સંયોજકના જોડાણ સ્થાને. બરાબર, એટલે આપણે જાણીએ છીએ કે ફલનની ઘટના માદા શરીરમાં ક્યાં થાય? અંડવાહિનીમાં. હવે અંડવાહિનીમાં પણ કયા ભાગે? તો ઇથમસ અને એમ્પ્યુલાના જોડાણ સ્થાને, એટલે કે સંયોજક અને તુંબિકાના જોડાણ સ્થાને. બરાબર, તો હવે જોઈએ આપણે કે અંડવાહિનીના કયા ભાગે સંયોજક તુંબિકા અથવા ઇથમસ એમ્પ્યુલાના જોડાણ સ્થાને જોડાય છે. અને અંડપિંડ દ્વારા મુક્ત થયેલો જે અંડકોષ હોય તે ઇથમસ એમ્પ્યુલા જોડાણ સ્થાને પહોંચે અને ફલન થાય છે. વીર્ય દ્વારા એટલે કે શિશ્ન દ્વારા જે વીર્યનો ત્યાગ થાય તો તેમાં જે શુક્રકોષો હોય તે ઇથમસ
એમ્પ્યુલાના જોડાણ સ્થાને પહોંચે અને અંડપિંડમાંથી મુક્ત થતો અંડકોષપાતની ક્રિયા દ્વારા એ અંડકોષ પણ ક્યાં પહોંચે? ઇથમસ એમ્પ્યુલાના જોડાણ સ્થાને, અને એ જગ્યાએ ફલન થાય. એટલે ફલન પૂછાય, ફલનનું સ્થાન તો ક્યાં? સ્ત્રીમાં અંડવાહિનીમાં, અને અંડવાહિનીમાં કયા ભાગે? તો સંયોજક તુંબિકાના ભાગે. બરાબર. હવે ફલન ફક્ત ત્યારે જ થાય છે કે જ્યારે શુક્રકોષો અને અંડકોષો એક સાથે ઇથમસ એમ્પ્યુલા જોડાણ સ્થાને વહન પામે. બરાબર. ધારો કે પહેલાં અંડકોષ ત્યાં પહોંચી જાય છે પણ શુક્રકોષ પહોંચતો નથી, અથવા શુક્રકોષ પહોંચી જાય છે પણ અંડકોષ પહોંચતો નથી, તો ફલનની શક્યતા રહેતી નથી. બરાબર. હવે જો ફલનની ક્રિયા થતી નથી તો ગર્ભધારણ પણ થઈ શકતું નથી, કારણ કે ફલિતાંડ નિર્માણ થાય તો જ ગર્ભધારણ સ્થિતિ ઉદ્ભવે છે. બરાબર. એટલા માટે જ આ ફલન ફક્ત આ જ કન્ડિશનમાં થવાના કારણે બધી સંવહન ક્રિયા, ફલન અને ગર્ભધારણ, એટલે એવું ન હોય કે મૈથુન ક્રિયા થાય એટલે ફલન અને ગર્ભધારણ થઈ જ જશે. બરાબર. કારણ કે એ માટે આ જગ્યાએ શુક્રકોષ અને અંડકોષ જે છે એ બંને પહોંચવા જરૂરી છે એક સમયે. શુક્રકોષ દ્વારા અંડકોષ જોડાણ સાથેની પ્રક્રિયાને આપણે ફલન અથવા ફર્ટિલાઇઝેશન કહીએ છીએ. હવે આગળનો મુદ્દો પહેલાં યાદ કરો, આપણે શબ્દ ભણેલા જોના પેલ્યુસિડા. બરાબર. અંડકોષ જનન જ્યારે આપણે ત્યારે જોયેલું દ્વિતીય પૂર્વ અંડકોષ હોય તેના ફરતે જે ગ્લાયકોપ્રોટીનનું બનેલું આવરણ હતું તેને શું કહેતા? જોના પેલ્યુસિડા. અને એના પરથી યાદ કરો એન્ટ્રમ. એન્ટ્રમ શબ્દ જે આપણે જોયેલું એ કોના સાથે સંલગ્ન હતો? તો પ્રાથમિક પૂર્વ અંડકોષની જે તૃતીયક પુટિકા હતા તેની અંદર જે પ્રવાહી ગુહા જે નિર્માણ થતી હતી જે ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ દ્વારા, તો તેને શું કહેતા? એન્ટ્રમ. પણ જોના પેલ્યુસિડા તો કોના સાથે સંલગ્ન? દ્વિતીય પૂર્વ અંડકોષ સાથે. તો હવે આ શુક્રકોષ જે છે કોના સંપર્કમાં આવશે? જોના પેલ્યુસિડાના, અને તેના કારણે પટલમાં ફેરફાર પ્રેરે જે અન્ય શુક્રકોષોનો પ્રવેશ અટકાવે છે. હવે આની અંદર શું થાય? ધારો કે અંડકોષ એના ફરતે જોનું પેલ્યુસિડા છે, તો જેવો જ્યારે શુક્રકોષ પ્રવેશે તો એક જ શુક્રકોષનો પ્રવેશ થાય અને તાત્કાલિક પટલમાં ફેરફાર થાય, એટલે બીજા શુક્રકોષો અંદર પ્રવેશી શકતા નથી. બરાબર. એટલે એના કારણે કહી શકાય કે ફક્ત એક જ શુક્રકોષ એક જ અંડકોષને ફલન કરે છે અથવા ફલિત કરે છે. એક શુક્રકોષ એક અંડકોષને ફલિત કરે છે. બરાબર. શુક્રાગ્રનો સ્ત્રાવ શુક્રકોષને અંડકોષના કોષરસમાં જોના પેલ્યુસિડા અને કોષરસ પટલ મારફતે પ્રવેશ કરવામાં મદદ કરે છે. પણ શુક્રાગ્ર જેને એક્રોઝોમ પણ કહેવાય છે, યાદ કરો શુક્રાગ્રમાં આપણે કયું જે છે ઉત્સેચક જોયેલું? તો એક્ઝેક્ટ તે જ. બરાબર. હાઇલ્યુરોનિડેઝ. તો હાઇલ્યુરોનિડેઝ નામનું જે છે ઉત્સેચક આપણે જોયેલું જે શુક્રકોષને અંડકોષમાં પ્રવેશમાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે એના કારણસર જ પ્રવેશ થઈ શકતો હોય છે. અને આ શુક્રકોષનો પ્રવેશ થાય તેના કારણે જ દ્વિતીય પૂર્વ અંડકોષના અર્ધીકરણની પૂર્ણતા. કારણ કે અર્ધીકરણ 1 પછી અર્ધીકરણ જે 2 થાય છે અંડકોષ પાતની ક્રિયા, તો દ્વિતીય પૂર્વ અંડકોષ અને જે દ્વિતીય ધ્રુવકાય જે નિર્માણ થતું હોય તે ક્રિયા માટે શુક્રકોષનો પ્રવેશ અનિવાર્ય છે, તો જ આ ક્રિયા થઈ શકે છે. બરાબર. તો ત્યાં સુધી આપણે જોયું સૌપ્રથમ મૈથુન ક્રિયા થાય એટલે વીર્ય યુનિમાર્ગમાં આવે, પછી એની અંદર શુક્રકોષ હોય તે કયા ભાગે પહોંચે? સંયોજક તુંબિકા. અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષ પણ ક્યાં પહોંચે? સંયોજક તુંબિકા અથવા ઇથમસ એમ્પ્યુલા. આ બંને જે છે જોડાણ સ્થાને એક સાથે વહન પામે તો જ ફલન શક્ય છે. આવી ક્રિયા જે છે દરેક વખતે થતી નથી, એટલે દરેક સંવહન ક્રિયા ફલન કે ગર્ભધારણમાં પરિણમતી નથી. બરાબર. અને જો એક સાથે જોડાણ થાય છે તો શું થશે? ફલન. ફલનની ક્રિયા માટે શુક્રકોષ ક્યાં જોડાશે? અંડકોષના જોના પેલ્યુસિડા સાથે. અને અંડકોષ કયો? દ્વિતીય પૂર્વ અંડકોષ. બરાબર. એના કારણે શું થાય છે? એક જ શુક્રકોષ એક અંડકોષને ફલિત કરે. શુક્રાગ્રનો સ્ત્રાવ કયો ઉત્સેચક અહીંયા ભાગ ભજવે? હાઇલ્યુરોનિડેઝ. અને એના કારણે જ અર્ધીકરણની પૂર્ણતા, એટલે કે અર્ધીકરણ 2 અંડકોષની અંદર પૂર્ણ થાય છે. બરાબર. હવે અહીંયા જે છે અંડકોષની રચના દર્શાવેલી છે. શુક્રકોષો વડે જે અંડકોષ ઘેરાયેલો હોય અંડકોષની રચના છે. હવે એની અંદર જે આ બહારની તરફ કોષો જે જોઈ શકાય છે, આ બધા કોષો
બરાબર, ગ્રેન્યુલર ટાઈપના કોષો, તેને કહેવાય છે કોરોના રેડિયેટા. હવે કોરોના શબ્દ આવ્યો એટલે આપણને મગજમાં એક જ દ્રશ્ય દેખાતું હશે, કોરોના વાયરસ. પણ અહીંયા આપણે એ કોરોનાની વાત કરતા નથી. સામાન્ય બેઝિક કોરોના શબ્દનો અર્થ જ થાય બહારની તરફનું આવરણ. બરાબર, કોરોના શબ્દ જે છે એનો શાબ્દિક અર્થ જ છે બહારની તરફ મુગટ જેવી રચના, તેને કોરોના તરીકે ઓળખવામાં આવે છે. અને આ રેડિયેટા બહારની તરફ જોવા મળતા હોય એટલે નામ છે કોરોના રેડિયેટેના કોષ. બરાબર, અહીંયા કોરોના વાયરસને કંઈ લેવા દેવા નથી, માત્ર બહારનું પડ હોય જેને કોરોના રેડિયેટા તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ અંદરની તરફ આપણને લેયર દર્શાવેલું છે ઝોના પેલ્યુસિડા. બરાબર, ઝોના પેલ્યુસિડા જે અંદરની તરફનું આવરણ હોય, અને વચ્ચે જે અવકાશ હોય તેને કહેવાય છે પરિઅંડપિંડીય અવકાશ અથવા પેરીવિટેલાઇન અવકાશ. બરાબર, તો પેરીવિટેલાઇન સ્પેસ અથવા પરિઅંડપિંડીય અવકાશ તરીકે જેને ઓળખવામાં આવે છે. બરાબર, તો અવકાશ જે છે એ ખાસ જોવા મળશે પેરીવિટેલાઇન. હકીકતમાં જે વચ્ચેનું જે માધ્યમ હોય તેને વિટેલાઇન તરીકે ઓળખાતું હોય છે. અંડકોષ જે કોષરસ અંદર ભરેલો હોય એ પડને કહેવાય છે વિટેલાઇન, અને બહારની તરફ ઝોના પેલ્યુસિડા એટલે જે અવકાશ જે હોય છે એ ઓળખવામાં આવે છે પેરીવિટેલાઇન અવકાશ તરીકે. અને અહીંયા જે છે મૂવ કરતાં થોડા શુક્રકોષો દર્શાવેલા છે, કારણ કે આપણે જોયેલું કે શુક્રકોષો જે છે સ્ખલન થાય ત્યારે અનેક સંખ્યામાં હોય છે, જેમાંથી 60% અને 40%ની આપણે વાત કરેલી, બધા જ જે છે તે અંડકોષ સુધી પહોંચવામાં મદદરૂપ થશે. બરાબર, પણ દરેક ફલન કરી શકશે નહીં. હવે અંડકોષની અંદર કયા ફેરફાર થાય છે તે દ્વિતીય અર્ધીકરણ થાય, જે કેવું હોય છે અસમાન. આપણે જોયેલું કે શુક્રકોષ જનન અને અંડકોષ જનનમાં અર્ધીકરણનો મુખ્ય તફાવત જ એ હતો કે શુક્રકોષ જનનમાં સમ પ્રકારના કોષો બનતા અર્ધીકરણ દ્વારા, જ્યારે અંડકોષ જનનમાં અસમ પ્રકારના નિર્માણ થતા. એકકીય અંડકોષ અને દ્વિતીય ધ્રુવકાયનું નિર્માણ થાય છે, જે બંને રંગસૂત્રની દ્રષ્ટિએ કેવા હોય છે એકકીય. બરાબર, આ પછી તરત જ શુક્રકોષનું એકકીય કોષ કેન્દ્ર અને અંડકોષનું એક કેન્દ્રીય જોડાય દ્વિકીય. યાદ કરો ચેપ્ટર 1, ફલિતાન હંમેશા કેવા હશે દ્વિકીય. બરાબર, એટલે એકકીય શુક્રકોષ અને એકકીય અંડકોષ જોડાય દ્વિતીય ફલિતાન બનશે, જેમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે 46. બરાબર, તો અત્યાર સુધી આપણે જોઈ ટોટલી ફલન સુધીની ઘટના, ફલન કઈ રીતે થાય છે તેના વિશેની માહિતી. હવે જોઈએ માનવીમાં લિંગ નિશ્ચયન એટલે શું. બરાબર, બાળકની જાતિ જે નક્કી થતી હોય છે તેના આધારે જે બાળક જે છે એની જાતિ નર હશે કે માદા એ કઈ રીતે નિર્માણ થાય છે તે સમજીએ. સામાન્ય રીતે નરની અંદર નર માટે સિમ્બોલ આ રીતે દર્શાવાય છે અને માદા માટે દર્શાવાય છે આ રીતે. એકમાં તીરની નિશાની નરમાં અને માદાની અંદર જીરોના નીચે પ્લસ જેવી નિશાન. બરાબર, હવે સામાન્ય રીતે નરની અંદર રંગસૂત્રો હોય છે, એક એક્સ અને બીજું હોય છે વાય, જ્યારે માદાની અંદર રંગસૂત્રો હોય છે એક્સ અથવા માત્ર એક્સ પણ કહેવાય. બરાબર, એટલે એક્સમાં એક્સને ધ્યાનમાં ન લેતા માત્ર એક્સ જ ધ્યાનમાં લઈએ તો કહી શકીએ તે માદા પ્રતિનિધિત્વ નક્કી કરે છે, જ્યારે નરની અંદર જોવા મળતા એક્સ અને વાય રંગસૂત્રો ભિન્ન હોય છે, જ્યારે અહીંયા સમાન છે. હવે ફલનની ક્રિયા થાય ત્યારે જે જોડાણ જે થતું હોય છે જન્યુઓનું એ બે પ્રકારે થતું હોય છે. ધારો કે ફલન બાદ જન્યુઓ જોડાય છે તો એમાં એક રંગસૂત્ર એક્સ આ સાઈડથી જોડાય છે અને આનું એક્સ જોડાય છે, તો રંગસૂત્રો કયા થશે એક્સ. બરાબર, બીજા કિસ્સાની અંદર નરનું વાય જોડાય છે અને માદાનું એક્સ જોડાય છે, તો અહીં રંગસૂત્રો કયા થશે એક્સ વાય. હવે તમે અહીંયા જોઈ શકો છો જે ફલિતાન નિર્માણ થયું અહીંયા એક્સ રંગસૂત્રો છે, અહીંયા એક્સ વાય રંગસૂત્રો છે. હવે શરૂઆતમાં આપણે જોયું એક્સ રંગસૂત્રો હોય તો શેનું પ્રતિનિધિત્વ કરે છે માદાનું. બરાબર, અને જો એક્સ વાય રંગસૂત્રો હોય તો શેનું પ્રતિનિધિત્વ થશે નર. તો એનો મતલબ જો
રંગસૂત્રીય જોડાણ XY બને છે તો નિર્માણ થતી બાળકની જાતિ નર હશે, અને XX થાય છે તો નિર્માણ થતી બાળકની જાતિ કઈ હશે? માદા. હવે અહીંયા માદાની અંદર XX જ છે બંને, તો કોઈ ભિન્નતા નથી એવું આપણે કહી શકીએ, બરાબર. જ્યારે નરની અંદર ભિન્નતા છે, એક X છે અને એક Y છે, તો એનો મતલબ X અને Y ભિન્નતા ધરાવતા રંગસૂત્રો છે, એટલે ભિન્નતા ધરાવતી જે જાતિ નિર્માણ થાય, માદા નિર્માણ થશે કે નર, તેનો આધાર રહેલો છે નરના રંગસૂત્ર ઉપર. એટલે કે માતા પિતા દ્વારા જે નવી સંતતિ નિર્માણ થાય એ નર હશે કે માદા, તેનો આધાર પિતાના રંગસૂત્ર પર રહેલો છે, બરાબર. કારણ કે ભિન્નતા તેમાં છે, માતાના રંગસૂત્રમાં ભિન્નતા નથી. તો આ જે જાતિ ઓળખવાની જે ક્રિયા છે તેને લિંગ નિશ્ચયન કહેવાય છે. એ જ ઘટના અહીંયા જોઈએ શબ્દોમાં કે સ્ત્રીમાં રંગસૂત્રની વાત કઈ હોય? XX, જ્યારે પુરુષમાં XY, બરાબર. સ્ત્રી દ્વારા ઉત્પન્ન થતા બધા અંડકોષો X લિંગી રંગસૂત્રો ધરાવે, જ્યારે શુક્રકોષમાં કયા હોય? X કે Y, બરાબર. આથી 50% શુક્રકોષો X રંગસૂત્રો અને બાકીના 50% Y રંગસૂત્રો. અહીંયા 50% આવશે, તો 50% બાકીના કેવા હશે? Y. હવે શુક્રકોષ અને અંડકોષના જોડાણ બાદ ફલિતાન નિર્માણ થાય, જે આપણે ચાર્ટ દ્વારા સમજે XX કે કયું હોય? XY. તો તેનો આધાર S કે Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ જે અંડકોષને ફલિત કરે તેના પર રહેલો છે. હવે શુક્રકોષ પર આધાર રહેલો, તો શુક્રકોષ જે છે કોના જન્યુઓ છે? નરના, બરાબર. XX રંગસૂત્રો હોય તો માદા શિશુ, XY રંગસૂત્રો હોય તો નર. એટલે કહી શકાય કે XY જે છે શુક્રકોષ એટલે કે પિતાની અંદર હાજર હોય, એટલે બાળકની જાતિનું નિશ્ચયન કોના દ્વારા થાય છે? પિતા દ્વારા, નહીં કે માતા દ્વારા, બરાબર. એટલે બાળક નર હશે કે માદા, તેના જાતિનું નિશ્ચયન એના પિતા દ્વારા નક્કી થતું હોય છે, બરાબર. તો આ થયું માનવીઓમાં લિંગ નિશ્ચયન. એકદમ શોર્ટ ટોપિક છે, 2 માર્ક્સમાં કોઈક વખત ટૂંકના સ્વરૂપે પૂછાઈ શકે. તો MCQ ડાયરેક્ટ XX અને XYને આધારે નર કે માદા જાતિ. ત્યારબાદ જોઈએ ફલન પછી ગર્ભ સ્થાપનની જે ક્રિયા થતી હોય તેની અંદર તબક્કો વિખંડન. હવે વિખંડન એટલે શું? વિખંડન એટલે એવું થશે કે એક કોષ હોય એમાંથી જે છે કોષોની સંખ્યા વધતી જાય, છૂટા પડવું. એક હોય એમાંથી 2 બને, 2માંથી 4 બને, 4માંથી 8 બનશે, 8માંથી 16 બનશે. એ જે ક્રિયા હોય તેને વિખંડન. અને સમપ્રમાણમાં કોષો વધે, 2ના ગુણાંકમાં વધે તો હંમેશા કોષ વિભાજન કયા પ્રકારનું હોય? સમવિભાજન, બરાબર. તો હવે અંડવાહિનીમાં ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ વહન થશે. અત્યાર સુધી આપણે જોયું ઇથમસનો જે ભાગ હતો, ઇથમસ એમ્પ્યુલાના ભાગે કઈ ક્રિયા થઈ? ફલન. એટલે ત્યાં શું નિર્માણ થયું? ફલિતાન. હવે શું થશે? એ ફલિતાન જે છે એ ગર્ભાશય તરફ આગળ વધશે. અહીં આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જે ઘટના થઈ, બરાબર. હવે તે જે છે ગર્ભાશય તરફ આગળ વધવાની ક્રિયા થતી હોય છે. તો ગર્ભાશય તરફ જ્યારે આગળ વધે તો પહેલાં 2 કોષીય અવસ્થા, પછી 4 કોષીય, પછી 8 થી 16 કોષીય જે મુરુલા ગર્ભ તરીકે પણ ઓળખવામાં આવે છે, પછી એનાથી વધુ 32 કોષીય અવસ્થા, અને આગળની અવસ્થા ઓળખાય છે ગર્ભકોષ્ઠ કોથળી તરીકે, બરાબર. 3 પ્રકારની રચના જોવા મળે. એક હોય મોરુલા, પછી ત્યારબાદ ગ્રેસ્ટુલા અને બ્લાસ્ટુલા. આવી અલગ અલગ રચનાઓ જોવા મળતી હોય. તો પહેલાં વર્ણન દ્વારા સમજીએ, પછી જોઈએ આકૃતિ પર. તો અહીંયા સૌપ્રથમ કીધું તેમ કે ફલિતાન વિભાજન પામે કઈ ક્રિયા દ્વારા? સમવિભાજન દ્વારા. કઈ તરફ વહન થાય? ગર્ભાશય. ત્યારે કોષોની જે સંખ્યા હોય 2, 4, 8, 16 બાળકોષનું નિર્માણ થાય. ક્રિયા વિખંડન. અને જે કોષો નિર્માણ થાય તેને શું કહેવાય? ગર્ભકોષ્ઠિકોષ અથવા બ્લાસ્ટોમિયર્સ. કોઈક વખત બ્લાસ્ટુલા શબ્દ પ્રયોગ પણ કરેલો હોય છે. તો ગર્ભકોષ્ઠીય કોષો અથવા બ્લાસ્ટોમેયર તરીકે જેને ઓળખાય છે. હવે તેની અંદર 8 થી 16 ગર્ભકોષ્ઠી કોષોવાળી જે સ્થિતિ હોય તેને કહેવાય છે મોરુલા ગર્ભ, બરાબર. 8 થી 16 ગર્ભકોષ્ઠી કોષોની જે સ્થિતિ હોય એ મોરુલા ગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ અગત્યનું છે, યાદ રાખવાનું. મોરુલા ગર્ભ એટલે કેટલા કોષવાળી સ્થિતિ? તો 8 થી કોષ.
મોરુલામાં સતત વિભાજન થાય એટલે 32 કોષો થાય, 64 થાય, એનાથી વધતા જાય, બરાબર. તો સતત વિભાજન ચાલુ રહે અને એ ગર્ભાશય તરફ આગળ વધે તેમ ગર્ભકોષ્ઠ કોથળીમાં રૂપાંતર થાય. હવે શરૂઆતના કોષો કયા હતા? ગર્ભકોષ્ઠી કોષ. પછી કયા થયા? મોરુલા. અને ત્યારબાદ કયા થશે? ગર્ભકોષ્ઠ કોથળી, બ્લાસ્ટુલા અથવા બ્લાસ્ટોસિસ્ટ, બરાબર. તો ગર્ભકોષ્ઠ કોથળીમાં રૂપાંતર પામે. ગર્ભકોષ્ઠ કોથળીના બહારના સ્તરમાં ગોઠવાયેલા કોષો ગર્ભકોષ્ઠી કોષો અથવા પોષક કોષો. આ ગર્ભકોષ્ઠ કોથળીના ફરતે જે કોષો હોય તેને પોષક કોષો અથવા ગર્ભકોષ્ઠી કોષો, પોષક કોષો અથવા ટ્રોફોબ્લાસ્ટ, ટ્રોફિલા તરીકે જેને ઓળખવામાં આવે છે. અને આ પોષક કોષો સાથે અંદરના કોષો જે કોષ સમૂહ જે હોય તેને અંતકોષ સમૂહ અથવા આંતરિક કોષ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ટોપિકની અંદર કન્ફ્યુઝન થાય તેવું છે, તો ખાસ ક્રમ યાદ રાખવાનો છે. જે ક્રમ આપણે યાદ રાખેલો શુક્રકોષના નિર્માણ વખતે, બરાબર, જે ક્યાંથી ઉદ્ભવતા? શુક્રોત્પાદક નલિકામાંથી, બરાબર. ત્યારબાદ શુક્રવાહિકા, વૃષણજાળ, અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, શુક્રાશય અને મૂત્રજનન માર્ગ એક ક્રમ હતો. તો અહીંયા પણ ક્રમ યાદ રાખવાના છે. 2, 4, 8, 16 જે ઓળખાય છે ગર્ભકોષ્ઠી કોષો, ત્યારબાદ મોરુલા 8 થી 16 વાળી અવસ્થા, પછી ગર્ભકોષ્ઠ કોથળી, બરાબર, અને ગર્ભકોષ્ઠ કોથળી પછી ગર્ભકોષ્ઠી, પોષક કોષો અને અંતકોષ આંતરિક સમૂહ, બરાબર. આટલી અવસ્થા જે છે અગત્યની છે. એ જ રચના જોઈએ અહીંયા ચાર્ટ આકૃતિ મારફતે. તો અહીંયા જે છે અંડકોષ દર્શાવેલો છે. આ અંડકોષ શુક્રકોષ જોડાણ ફલનની ઘટના થતી દર્શાવે છે. ફલિતાંડ નિર્માણ થાય, બરાબર, અને 2 કોષીય ફલિતાંડમાંથી સંવિભાજન દ્વારા 2 કોષીય અવસ્થા બને છે, જે અહીંયા ABC સિમ્બોલ જે છે અહીંયા દર્શાવેલા છે, A, B અને C, બરાબર. પછી D 4 કોષીય અવસ્થા અહીંયા જોઈ શકાય છે આકૃતિમાં, D અવસ્થા. પછી મોરુલા ગર્ભ 8 કોષીય અવસ્થા જે મોરુલા તરીકે ઓળખવામાં આવે છે. F અહીંયા 32 કોષ જેટલી અવસ્થા. અને ત્યારબાદ ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ થાય અને પછી સ્થાપન થવાની ક્રિયા. કારણ કે 8 થી 16 મોરુલા અને પછી કયા નામે ઓળખ્યું આપણે? ગર્ભકોષ્ઠ કોથળી તરીકે, બરાબર. અને આકૃતિમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે અંડપિંડ નિવાપથી આગળ વધી ઇથમસ એમ્પ્યુલા ઇથમસ અને આગળ ક્યાં વધે છે? ગર્ભાશયની અંદર, બરાબર. અહીંયા માર્ગ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે ગર્ભાશય તરફ જવાની ક્રિયા થાય છે, બરાબર. ગર્ભ સ્થાપન. ગર્ભકોષ્ઠ કોથળીનું જે નિર્માણ થયું ત્યારબાદ જે પોષક સ્તર હોય એના ગર્ભાશયના અંતસ્તર સાથે જોડાય અને અંતકોષ સમૂહમાંથી ગર્ભ વિકાસ પામે છે. હવે યાદ કરો ગર્ભાશયની રચના. કેટલા સ્તર હતા? 3. સૌથી અંદર એન્ડોમેટ્રિયમ, વચ્ચે માયોમેટ્રિયમ, સૌથી બહાર પેરીમેટ્રિયમ આપણે કહેતા. એમાં એન્ડોમેટ્રિયમ શું હતું? મેન્સ્ટ્રુઅલ સાયકલ સાથે સંકળાયેલું અને ગર્ભ સ્થાપન માટે જવાબદાર. બાળ પ્રસવની ક્રિયા દરમિયાન પ્રબળ સંકોચન કોણ કરશે? માયોમેટ્રિયમ, કે જે કયા? અરેખિત અથવા સરળ સ્નાયુનું બનેલું. તો ગર્ભ સ્થાપનની ક્રિયા ક્યાં થશે? એન્ડોમેટ્રિયમની અંદર. અને એ એન્ડોમેટ્રિયમની અંદર રહેલા અંતકોષ સમૂહ જે હોય એમાંથી પોષણ પ્રાપ્ત મળે અને ગર્ભનો વિકાસ થાય છે. અને જેવું જોડાણ થાય પછી ગર્ભાશયના કોષો ઝડપી વિભાજન પામે અને ગર્ભકોષ્ઠ કોથળીને ઘેરે છે. એટલે ધારો કે ગર્ભાશયનો ભાગ છે, બરાબર, ડબલ લેયરમાં જોઈએ. આ ગર્ભાશયનો ભાગ છે. હકીકતમાં આ જે લેયર હોય એ ગર્ભ સ્થાપન જ્યારે થતું હોય ત્યારે ગર્ભાશયનું જે અંદરનું સ્તર જે છે એ થોડુંક તૂટતું હોય છે. અંતકોષ સમૂહ જે હોય એ તૂટતો હોય છે અને ત્યારબાદ ગર્ભનું જે છે અંદરની તરફ સ્થાપન થતું હોય છે. જેવું સ્થાપન થાય એટલે પછી ગર્ભાશયના કોષો જે છે એ ઝડપથી વિકાસ પામશે અને ગર્ભકોષ કોથળી હોય તેને ઘેરી લે છે, બરાબર. અને એ પરિણામે ગર્ભકોષ કોથળી ગર્ભાશયના અંતસ્તરમાં સ્થાપિત થાય, એન્ડોમેટ્રિયમ સાથે એક્ઝેક્ટ જોડાઈ જાય. એ ક્રિયાને શું કહેવાય છે? ગર્ભ સ્થાપન અથવા ઇમ્પ્લાન્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આપણો ટોપિક જ કયો છે? ફર્ટિલાઇઝેશન એન્ડ ઇમ્પ્લાન્ટેશન. તો ગર્ભ જ્યારે માતાના ગર્ભાશય સાથે જોડાય તે ક્રિયાને શું કહેવાય છે? ગર્ભ સ્થાપન. જે સમયગાળો જે હોય
એ કયા નામે ઓળખાય? ગર્ભધારણ. અને એ જ સમયગાળા દરમિયાન એનું ડેવલપમેન્ટ થાય એ કયા નામે ઓળખાય? ગર્ભ વિકાસ. અને આ ગર્ભ સ્થાપન જ્યારે થાય ત્યારે આ જે અવસ્થા હોય એ ગર્ભાવસ્થા અથવા ગર્ભધારણ તરીકે શરૂ થાય છે. બરાબર? તો ગર્ભ સ્થાપન એટલે જોડાવું, ગર્ભધારણ એટલે સમયગાળો, અને એ દરમિયાન જે ગર્ભનો વિકાસ થાય એ શું કહેવાય છે? ગર્ભ વિકાસ તરીકે. તો આ સંપૂર્ણ ટોપિક આપણે જોયો, ફલન અને ગર્ભ સ્થાપન. બરાબર? લિંગી પ્રજનન દર્શાવતા સજીવોમાં ફલન એક અગત્યની ઘટના છે, જેના દ્વારા નવા સજીવનું નિર્માણ થાય છે. સામાન્ય રીતે નરની અંદર નરજન્યુ જે હોય એ ચલિત હોય છે, જેવા કે શુક્રાણુ, જ્યારે માદાજન્યુ જે છે અચલિત હોય છે, જેવા કે અંડકોષ. આ શુક્રકોષ અને અંડકોષ જોડાય અને ફલિતાનનું નિર્માણ થાય છે. તે માટે ફલનની ક્રિયા થતી હોય છે. સંભોગ અથવા મૈથુનની ક્રિયા દરમિયાન યોનિમાર્ગ દ્વારા વીર્યનો ત્યાગ થાય છે. તેની અંદર રહેલા ચલિત શુક્રકોષ કે જે એક્સ અને વાય પ્રકારના હોય છે તે યોનિમાર્ગમાંથી પસાર થઈ અંડવાહિનીમાં જાય છે, અને અંડવાહિનીમાં આ ગ્રીવા માર્ગેથી પસાર થઈ ગ્રીવાથી ગર્ભાશય અને અંડવાહિનીમાં તુંબિકા સંયોજક જોડાણ સ્થાને પહોંચે છે. તે જ દરમિયાન અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય. ખાસ કરીને ગ્રાફિયન પુટિકામાંથી ગ્રાફિયન પુટિકા તૂટે અને અંડકોષ મુક્ત થાય તે પણ પહોંચે છે એમ્પ્યુલા ઇથમસ જોઈન્ટ, અથવા કહી શકાય કે જે પહોળો છેડો હોય છે અને સાંકડો છેડો એના જોડાણ પાસે. બરાબર? હવે અંડકોષની રચનાની વાત કરીએ તો અંડકોષની અંદર તેમાં સૌથી બહારની તરફ જોવા મળતા હોય છે ગ્રેન્યુલર નામના કોષ. બરાબર? અંદરની વાત કરીએ કોષરસ તો તેને કહેવાય છે વિટેલસ, અને એના ફરતે જે આવરણ હોય તેને કહેવાય છે વિટેલિન આવરણ. વિટેલસ એન્ડ વિટેલિન આવરણ. બરાબર? એના ફરતે જે હોય જોના પેલ્યુસિડા, જે દ્વિતીય પૂર્વ અંડકોષ સાથે સંકળાયેલું છે. અને જોના પેલ્યુસિડા અને વિટેલિન મેમ્બ્રેન વચ્ચે જે અવકાશ હોય તેને કહેવાય છે પેરીવિટેલાઇન અવકાશ. જોના પેલ્યુસિડા અને વિટેલિન મેમ્બ્રેન વચ્ચે. અને બહારની તરફ જે ગ્રેન્યુલર કોષો હોય છે તેને કહેવાય છે કોરોના રેડિયેટા. હવે અંડકોષ અને શુક્રકોષ એક સાથે જ્યારે પહોળા અને સાંકડા ભાગના એટલે કે તુંબિકા અને સંયોજકના જોડાણ પાસે પહોંચે ત્યારે જ ફલનની ક્રિયા થાય અને ગર્ભધારણ થતો હોય છે. જેવું શુક્રકોષ અંડકોષ પાસે પહોંચે ત્યારે જોના પેલ્યુસિડા જે હોય એ શુક્રકોષને અંડકોષમાં પ્રવેશ કરાવે છે. અને જેવું જ અંડકોષની અંદર પ્રવેશ થાય એટલે જોનો પેલ્યુસિડાનું આવરણ ખૂબ જ મજબૂત થઈ જાય છે, જે અન્ય શુક્રકોષનો પ્રવેશ અટકાવે છે. આ શુક્રકોષોના પ્રવેશ માટે અગત્યનો ઉત્સેચક ભાગ ભજવે છે હાયલુરોનિડેઝ, કે જે શુક્રકોષના ટોચના ભાગે હોય છે તેના દ્વારા તે અંદર પહોંચી શકે છે, અને બીજા શુક્રકોષો ત્યારબાદ પહોંચી શકતા નથી, અને પૂંછડીનો ભાગ પણ છૂટો પડી જાય છે. અર્ધીકરણ 1 પૂર્ણ થયા બાદ શુક્રકોષ દ્વારા અર્ધીકરણ 2 ની શરૂઆત થાય છે, અને અર્ધીકરણ 2 પૂર્ણ થાય જે અસમ પ્રકારનું હોય છે, જેના દ્વારા દ્વિતીય પૂર્વ અંડકોષ અથવા અંડકોષ અને દ્વિતીય ધ્રુવકાયનું નિર્માણ થતું હોય છે, જે અસમ પ્રકારના છે. અને દ્વિતીય ધ્રુવકાય જે છે એ વિઘટન પામે છે, એટલે માત્ર વધશે અંડકોષ. એટલે શુક્રકોષનો પ્રવેશ તે માટે આવશ્યક છે. હવે શુક્રકોષ અને અંડકોષ જોડાતા ફલિતાનનું નિર્માણ થાય, અને ફલિતાનની અંદર નરજન્યુ કે માદાજન્યુ દ્વારા લિંગ નિશ્ચય નક્કી થતું હોય છે. નરની અંદર એક્સ રંગસૂત્ર જોવા મળે, જ્યારે એક્સ અને વાય રંગસૂત્ર જોવા મળે, જ્યારે માદાની અંદર માત્ર XX. તો જ્યારે નરની અંદર રહેલા એક્સ રંગસૂત્ર માદાના એક્સ રંગસૂત્ર સાથે જોડાય તો જાતિ જે છે XX માદા નિર્માણ થશે, પરંતુ જો નરના વાય રંગસૂત્ર સાથે માદાનું એક્સ રંગસૂત્ર જોડાય તો XY રંગસૂત્ર એટલે જાતિ જે નિર્માણ થશે એ નર હશે. એટલે XX હોય તો માદા અને XY હોય તો નર જાતિ જે છે નિર્માણ થાય છે. એટલે પિતૃ જે બાળકની જાતિનો આધાર જે છે એ પિતૃ પર આધાર રાખે છે, નહીં કે માતાના રંગસૂત્ર ઉપર. હવે જેવું જ ફલિતાન નિર્માણ થયું
પછી એનો જે છે અંડવાહિની અંદર વિકાસ શરૂઆત થઈ જતો હોય છે. અડધો કલાક પછી જ વિકાસ શરૂ થઈ જાય. તેમાંથી સમવિભાજન દ્વારા 2 કોષો, ત્યારબાદ 4 કોષો, ત્યારબાદ 8 કોષો જે છે બને છે. 8 થી 16 કોષોની જે અવસ્થા હોય છે જે મોરુલા ગર્ભ તરીકે ઓળખાતી હોય છે, એના પહેલા 2, 4, 8, 16 વાળી અવસ્થા જે હોય જેને બ્લાસ્ટોમિયર્સ અથવા ગર્ભકોષ્ઠી કોષો તરીકે ઓળખવામાં આવે છે. સમવિભાજન દ્વારા જે ફલિતાંડના કોષો જે વિખંડન પામતા હોય છે તેને ક્લિવેજ અથવા એ ઘટનાને વિખંડન તરીકે ઓળખાય, જે 2, 4, 8, 16 નિર્માણ થશે. અને આ કોષો જે છે જે સમવિભાજનની અંદર પહોંચે છે અથવા જેની અંદર સમવિભાજન થાય છે અને નવા બાળકોષો નિર્માણ થાય છે તેને ગર્ભકોષ્ઠી કોષો અથવા બ્લાસ્ટોમિયર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. 2, 4, 8 અને 16 કોષીય અવસ્થા, જેમાં 8 થી 16 3 દિવસના અંતે 8 થી 16 કોષીય અવસ્થા નિર્માણ થાય, જે કયા નામે ઓળખાય છે? મોરુલા ગર્ભ તરીકે. બરાબર. આ જ મોરુલા ગર્ભનો વિકાસ આગળ વધે અને 32 કોષીય અવસ્થા અને તેનાથી પણ વધુ કોષીય અવસ્થાનું નિર્માણ થાય છે. આ અવસ્થાને ઓળખાય છે બ્લાસ્ટોસિસ્ટ અથવા ગર્ભકોષ્ઠી કોષો, પોષક કોષો, જે બ્લાસ્ટોસિસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. જેની અંદર 2 આવરણ હોય, બાહ્ય આવરણ અને અંત આવરણ. બાહ્ય આવરણને ટ્રોપોપ્લાસ્ટ કહેવાય છે અને અંદરનું જે આવરણ જે હોય છે જે ખૂબ જ કોષોનો જથ્થો ધરાવતા હોય છે, જે બ્લાસ્ટોસિસ્ટ તરીકે ઓળખાતો હોય છે. બરાબર. હવે આ જે બ્લાસ્ટોસિસ્ટ એટલે જે ગર્ભકોષ કોથળીનું નિર્માણ થશે તે પોષક રસાંકુરોનો સ્ત્રાવ કરી ગર્ભાશયનું અંત આવરણ જે હોય છે થોડું તોડે અને ત્યાં એની જોડાણની ક્રિયા થતી હોય છે. બરાબર. ગર્ભકોષ કોથળી જે છે જોડાવાની ક્રિયા તે લાગુ પડશે. આ દરમિયાન ગર્ભકોષ કોથળી ફરતે એટલે કે ગર્ભના ફરતે જે છે અંતઃસ્તરના એટલે કે એન્ડોમેટ્રિયમના કોષો જે છે વિભાજન પામી એના ફરતે આવરણ રચે છે અને સંપૂર્ણ રીતે ગર્ભનું જે છે એ ગર્ભાશયની અંદર સ્થાપન થતું હોય છે. અને આ જે સમયગાળો હોય ગર્ભ સ્થાપન થયા પછીનો તે ગર્ભધારણનો કહેવાય, જે દરમિયાન ગર્ભનો વિકાસ થતો જોવા મળે છે. બરાબર. તો મુખ્યત્વે ફલન અને ગર્ભધારણ અવસ્થાઓની અંદર આ પ્રકારની ઘટનાઓ જોવા મળે છે.